રાજકોટ જિલ્લાના ધોરાજીના ક્ષત્રિય સમાજના પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી આપ્યા બાદ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે જે ટિપ્પણી કરી હતી, જેથી સમગ્ર ગુજરાતમાં રોષ જોવા મળી રહ્યો છે। ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા એક કાર્યક્રમમાં સમસ્ત રાજા રજવાડા વિશે કોમી ધાર્મિક લાગણીઓ દુભાઈ અને સુલહે શાંતિનો ભંગ થાય તે પ્રકારના પ્રવચનનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે અને આ ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે। ત્યારે આજરોજ ધોરાજી પંથકના ક્ષત્રિય સમાજ એકત્રિત થઈને પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું અને ક્ષત્રિય સમાજ દ્વારા એક જ માંગ કરવામાં આવી છે કે અન્ય કોઈ ઉમેદવાર તરફ કોઈ વાંધો નથી, પણ ફક્ત પરસોત્તમભાઈ રૂપાલા ઉમેદવારનો વાંધો છે અને તેની કોઈ પણ સંજોગોમાં ઉમેદવારી રદ થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે। આગામી સમયમાં જો પરસોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી નહીં ખેંચવામાં આવે તો ધોરાજી પંથક સહિતના ક્ષત્રિય સમાજના ભાજપ પાર્ટીને વરેલા અને ભાજપ સાથે સંકળાયેલા તથા ભાજપના હોદ્દાઓ લઈને બેઠેલા ક્ષત્રિય સમાજના આગેવાનોના લોકો પોતાના પદ પરથી રાજીનામા ધરી દેવામાં આવશે અને ક્ષત્રિય સમાજ ભાજપના હોદ્દેદારો પરથી રાજીનામા ધરી દેશે તેવી ચીમકી ઉચ્ચારી છે। મારું નામ જનકશીલ લતુભા જાડેજા। આજે અમે આવેદનપત્ર આપેલું છે ધોરાજી ડીસી સાહેબને કે રાજકોટ સીટ ઉપરના પુરુષોત્તમ રૂપાલાની સાંસદની ટિકિટ છે એને કોઈ કારણોસર અમારા ક્ષત્રિય સમાજના સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી કરી છે એના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદન અમે આપીને અમે એક જ મુદ્દાની માગણી સાથે આવેદન આપ્યું છે કે કોઈ પણ સંજોગે એની ટિકિટ રદ કરવામાં આવે અને એના માટેથી મેં ભારતીય જનતા પાર્ટીના હોદ્દા ઉપરથી તમામ હોદ્દા ઉપરથી ચાલુ સભ્ય મેં 3 ટર્મ હું ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી તરીકે અહીં ધોરાજી તાલુકામાં રહ્યો છું અને મેં ભારતીય જનતા પાર્ટીનું અત્યાર સુધી કાર્ય કર્યું છે અને કાલ દિવસના પરમ દિવસ સુધી હું એ કામ કરતો હતો, પણ આજે મેં મારા સમાજ માટે સમાજની સ્વાભિમાનની રેલી માટે મેં રાજીનામું ધરી દીધું છે અને આગળ ઉપર ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડના લોકો જો આ બાબતમાં ગંભીરતાથી નહીં વિચારે અને રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો એનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાનું છે અને રાજપૂત ક્ષત્રિય સમાજની સ્વાભિમાનની રેલીમાં આની અંદર ધોરાજી તાલુકાના તમામ કાઠી ક્ષત્રિય અને રાજપૂત ક્ષત્રિય સમાજ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીના સામૂહિક રાજીનામા ધરી દે અને આવનારી ચૂંટણીની અંદર કદાચ ભારતીય જનતા પાર્ટીને મત પણ ન મળે તો એમાં નવાઈ નહીં, આવું પણ બની શકશે જો તો એનું નુકસાન ભોગવવા તૈયાર રહેવાનું છે અને જે પણ કાંઈ થશે એ તમામ જવાબદારી ભારતીય જનતા પાર્ટીની જ રહેશે અને આ કોઈ પણ સંજોગે અમારી એકની એક માગ છે, કોઈ સંજોગે એની ટિકિટ રદ કરવામાં આવે, એક જ માગ। પ્રવીણસિંહ જાડેજા, ધોરાજી તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ શહેર અને આજની તારીખની અંદર અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા, જેમાં ક્ષત્રિય સમાજ, કાઠી સમાજ આ બધા ભેગા થઈ અને રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ થાય અને રદ થાય આ એક જ અમારી માગણી છે એના માટેથી। બાકી આપ બધું સોશિયલ મીડિયામાં જાણો છો કે આ કેના માટે આવેદનપત્ર દીધું છે, એ ચોખવટ કરવાની જરૂર નથી। આજે આ ભારત દેશ જાણે છે આખો અને આમાં મોટી નુકસાની જશે ભાજપને, તો વહેલી તકે આનું નિવારણ આવે અને વહેલી તકે આની ટિકિટ રદ થાય, એક જ ક્ષત્રિયોની માગણી છે। જય હિન્દ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ।